નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું અભય સર આપણે YouTube ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડિયોની અંદર છે ગાલા અસાઇનમેન્ટ પેપર નંબર 3 ના વિભાગ સી ની અંદર પહોંચી ગયા છે. આની પહેલા તમામ વિડિયોની પ્લેલિસ્ટ આપણે બનાવેલી છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. જો તમારે સોલ્યુશન બાકી હોય તો તમારા મિત્રોને સોલ્યુશન કોઈને બાકી હોય તો એને પ્લેલિસ્ટ છે એ શેર કરી દેજો, જેનાથી એને ક્યાંય પણ વિડિયો ગોતવાની જરૂરિયાત પડશે નહીં. તમામ વિડિયો એની અંદર તમને મળી જશે. બરાબર છે? ચાલો સ્ટાર્ટ કરીએ આપણે વિભાગ સી, જેની અંદર આપણે જોડા છે પહેલા પ્રશ્ન નંબર 38. પ્રશ્ન નંબર 38 તમને સ્ક્રીન ઉપર જોવા મળશે, જેની અંદર આપણને કીધેલું છે કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રીની ઉંમર કરતા 3 ગણી થવાની છે. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રીની ઉંમર કરતા 7 ગણી થવાની છે, તો વર્તમાન ઉંમર શોધો. તો આપણે જે પ્રશ્ન તમે જોઈ લીધો હશે, પ્રશ્ન છે હવે જતો રહેશે. આપણે ધારી લઈએ, ધારો કે જેકબની ઉંમર x છે. બરાબર છે? જેકબની ઉંમર x છે, તેના પુત્રીની ઉંમર y છે. બરાબર છે? આપણે ધારી લેવું છે કે જેકબની ઉંમર x છે, તેની પુત્રીની ઉંમર y છે. હવે આપણને કીધું છે કે 5 વર્ષ પછી, જો તમે અત્યારે 15 વર્ષના હોય તો 5 વર્ષ પછી તમે કેટલા વર્ષના થવાના છો? 20 વર્ષના. તો તમે 15 માં શું કર્યું? 5 પ્લસ કર્યા, તો 5 વર્ષ પછીની વાત કરવામાં આવે. બરાબર છે? 5 વર્ષ પછી જેકબની ઉંમર કેટલી થઈ જાય કયો તો? જેકબની ઉંમર x પ્લસ 5. બરાબર છે? પુત્રીની ઉંમર કેટલી થઈ જશે? y પ્લસ 5. થાય કે ન થાય? ચલો એના પછી આપણે વાત કરીએ તો કે 5 વર્ષ પછી જેકબની ઉંમર પુત્રીની ઉંમરથી કેટલા ગણી થઈ જાય છે? 3 ગણી. તો જ્યારે પણ ગણાવા આવે એટલે પેલું કામ તમારે શું કરવાનું? બે સરખાવી દો તમે. ચાલો, આ x પ્લસ 5 બરાબર y પ્લસ 5. આ x એટલે કોણ છે મને કહો તો? જેકબના પિતાની ઉંમર છે. આ y એટલે કોણ છે? પુત્રી, જેકબની પુત્રી છે. હવે આ વચ્ચે બરાબર કર્યું. બરાબર શું કહે છે? કે બંને બાજુ કેવું હોય? સરખું હોય. અત્યારે જેકબના પિતાની ઉંમર વધુ હશે, આની ઉંમર કેવી હશે? ઓછી હશે. તમે કીધું જેકબની ઉંમર કરતા તેના પુત્રીની ઉંમર આ 3 ગણી છે. આ મોટા છે, આને મારે બેન સરખા કરે તો ગુણ્યા 3 કોણ્યારે કરવા પડે? કોણ્યારે કરવા પડે? એની પુત્રી સાથે કરવા પડે. ત્યારે જ આ બે કેવા થઈ જશે? સરખા. સમજાણું? ચાલો આને તમે સાદુરૂપ આપો. x પ્લસ 5 બરાબર 3 નો ગુણાકાર અંદર એટલે શું થઈ જશે? 3y પ્લસ 5 તેરી 15. આ 3y ને આ બાજુ લઈ લો, x માઇનસ 3y બરાબર અહીંયા 15 છે, આ પ્લસ 5 આ બાજુ હોય કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. તેથી x માઇનસ 3y બરાબર 10. તો આ આપણું થઈ ગયું પહેલું સમીકરણ. બરાબર છે? પહેલી લાઈન ઉપરથી આપણું આટલું છે લખાણ થાય છે. બરાબર છે? સમજાય છે? ચલો બીજું સેન્ટેન્સ શું આપ્યું છે આપણને? બોલો તો શું આપ્યું છે? ચાલો પછી આપણને કીધું છે 5 વર્ષ પહેલા. ચાલો 5 વર્ષ પહેલા. ચલો 5 વર્ષ પહેલા, જો તમે અત્યારે 15 વર્ષના હોય તો 5 વર્ષ પહેલા કેટલા વર્ષના હતા? 10 વર્ષના થાય. તમે શું કર્યું? 5 માઇનસ કર્યા. તો આપણે આ બંનેની ઉંમરમાં શું કરવું પડે? 5 માઇનસ કરી દઈએ. ચાલો જેકબની ઉંમર x માઇનસ 5, પુત્રીની ઉંમર y માઇનસ 5. પછી શું કર્યું હતું આપણે? પછી કેટલા ગણીની વાત કરે છે? 5 વર્ષ પહેલા 7 ગણી હતી. તો લખી નાખીએ કે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રીની ઉંમર કરતા 7 ગણી છે.
તો આપણે શું કરવાની અંદર પહેલા બે સમીકરણને શું કરી રહ્યા સરખાઈ દીધા. ચલો સરખાઈ દઈએ. આ x - 5 આ y - 5. x એટલે કોણ? જેકબ. y એટલે કોણ? પુત્રી. બેયને આપણે શું કર્યા છે? સરખાવ્યા છે. તો કોનાને 7 ગુણ્યા કરવાના? કોની હારે? x કે y? સરસ, y સાથે. ચલો આની સાથે ગુણ્યા 7 કરી દઈએ. ચાલો લખો તો શું આવશે? x - 5 બરાબર 7 નો ગુણાકાર અંદર એટલે 7y - 7 × 35. તેથી x એમના આ પ્લસ છે, આ બાજુ આવે તો -7y. આ -35 છે, આ બાજુ લે કેવા થઈ જશે? +5. તેથી x - 7y બરાબર કેટલા આવશે? -30. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. બરાબર છે? સમજાય છે? ઓકે. ચલો હવે સમીકરણ 1 અને 2 નો લોપની રીતે દાખલો ગણીએ. ચાલો આ સમીકરણ 1 અને 2 પરથી ચલો સમીકરણ 1 શું છે આપણું? જોવો તો x - 3y બરાબર 10 અને x - 7y બરાબર -30. નિશાની ચેન્જ કરવી પડશે. હા, શું કામ? કારણ કે x x કેન્સલ થતા નથી. આ માઈનસ છે તો આ પ્લસ ને માઈનસ છે તો આ પ્લસ. આ x x કેન્સલ છે, માઈનસ પ્લસ માઈનસ થશે. બરાબર છે? તો 7 માંથી 3 જાય તો 4. આ કેટલા આવશે? 4y. મોટા આંકડે નીચે લે 4 કેવો આવશે? પ્લસ આવશે. પછી બરાબર પ્લસ 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 10 30 ને 10 40. તો y બરાબર 40 ના છેદમાં 4 આવશે. તો y બરાબર કેટલા મળશે? બોલો તો y બરાબર 10. બરાબર. y કોણ છે આપણા માટે? પુત્રી. પુત્રીની ઉંમર કેટલી થઈ ગઈ? 10. આ બે માંથી ગમે એક સમીકરણમાં મૂકી દઈએ. આપણે સમીકરણ 1 માં y ની કિંમત મૂકતા. ચાલો તેથી x - 3y બરાબર 10. y ની કિંમત આપણે કેટલી મૂકવાની છે? 10 મૂકવાની છે. બરાબર 10. 10 તેરી -30 બરાબર 10. તેથી x બરાબર 10 + 30 બરાબર 40. તો એનો મતલબ એવો થયો પુત્રીની ઉંમર 10 વર્ષ અને x બરાબર 40 મળ્યા. તો જેકબની ઉંમર કેટલી થઈ જશે? 40 વર્ષ થશે. આપણે ચેક કરવું છે કે ભાઈ આપણને જે કિંમત મળી સાચી છે કે નહીં. બરાબર છે? આપણે વાત કરીએ 5 વર્ષ પછી. કેટલા વર્ષની? 5 વર્ષ પછી. તો 5 વર્ષ પછી આ કેટલાની થશે? 15 વર્ષની થાય. x કેટલાનો થઈ જશે? 15 નો. આ 5 વર્ષ પછી કેટલાનો થશે? સોરી, y છે અને આ x બરાબર કેટલા થશે? 45. 5 વર્ષ પછી કેટલા ગણી ઉંમર થાય? 3 ગણી. જો તો 3 ગણી ઉંમર થઈ ગઈ. તો એનો મતલબ એવો થયો કે આપણે જે x અને y ની કિંમત મળી એ આપણે કેવી છે? સાચી છે. સમજણો મિત્રો? દાખલો સહેલો છે, 2-3 વખત ગણશો એટલે આવડી જશે. બરાબર છે? ઓકે. હવે જોઈએ આપણે દાખલા નંબર 39. દાખલા નંબર 39 ની અંદર બે સમીકરણ આપ્યા છે અને લોપની રીતે છે આપણે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. ચલો આ રીતે સમીકરણ આપ્યું હોય તો આપણે છે એક બાજુ xy વાળા પદ રહેવા દેવા છે બરાબરની, અને બરાબરની એક બાજુ આપણે છે અચળ પદ રહેવા દેવાનું. તો આમાં થોડોક ફેરફાર કરીએ સમીકરણની અંદર. તો આને આ રીતે લખાય 3x - 5y. આ માઈનસ છે, આ બાજુ કેવા થઈ જશે? પ્લસ 4. આને કહી દો સમીકરણ નંબર 1. આની અંદર તમે જોવો તો આ 2y ને છે ને આ બાજુ લઈ લઈએ. ચાલો આ 9x - 2y બરાબર 7. આને કહી દઈએ સમીકરણ નંબર 2. થઈ ગયું. તો સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલવાના છે. તો જો તમે કોનો લોપ થઈ શકે એમ છે? જેનો કરો એનો થાય. આપણે છે y નો લોપ કરીએ કારણ કે સંખ્યા કેવી રહેશે? નાની નાની સંખ્યા વડે ગુણાકાર કરવો પડશે. તો લખીએ સમીકરણ 1 ને ચલો મારે y નો લોપ કરવો હોય તો આને કેટલા વડે ગુણવા પડશે? બોલો. સમીકરણ 1 ને કેટલા વડે? 2 વડે. સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને કેટલા વડે ગુણવાના છે? 5 વડે. કેટલા વડે ગુણશું? 5 વડે ગુણતા. ચલો સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાની વાત કરી? 2 હારે. ગુણાકાર કરો 2 હારે. 3 દુ 6x - 5 દુ 10y બરાબર કેટલા આવશે? 8 થશે. ચલો સમીકરણ 2 ને કેટલા વડે ગુણવાની વાત કરી આપણે? 5 હારે. 9 × 5 = 45x માઈનસ ના માઈનસ 2y છે. કેટલા વડે ગુણાકાર કરશું? 5 હારે. 5 દુ 10y બરાબર 5 × 7 = 35.
થાય. ચલો આપણે y નો લોપ કરવો છે, બેની નિશાની કેવી છે? સરખી. લોપ તો જ થાય જ્યારે નિશાની કેવી હોવી જોઈએ? ઓપોઝિટ. તો આને પ્લસ કરવા માટે બધાની નિશાની શું કરી દેશું આપણે? બદલાવી નાખશું. ચલો અહીંયા શું આવશે બોલો? આ તો ઉડી જશે. 45 માંથી 6 જાય કેટલા વધે? બોલો તો કેટલા વધશે? 39 વધે. જો તો 5 જાય તો 40 ને 1 વધે એટલે 39 અહીંયા x. અને મોટા આંકડાની નિશાની મૂકવાનું ભૂલવાનું નથી. અહીંયા આવશે બરાબર. ચલો 8 અને 35. 8 માંથી 35 કાઢવાના છે. બોલો તો પેલા 8 માંથી 5 કાઢ નાખો એટલે 30 વધે. 30 માંથી 3 કાઢ નાખો કેટલા વધે? 27. તો અહીંયા બરાબર કરીને કેટલા આવશે? 27. માઇનસ કે પ્લસ આવશે? જોવો તો મોટો કોણ છે? 35. તો કેવા આવશે? માઇનસ. તો x બરાબર શું થઈ જશે? જોવો તો -27 ના છેદમાં -39. માઇનસ માઇનસ શું થઈ જશે? કેન્સલ. અહીંયા શું આવશે બોલો તો? 9 તેરી 13 તેરી 3 3 કેન્સલ. વધે શું? 9 ના છેદમાં 13. તો x ની કિંમત કેટલી થઈ ગઈ? 9 ના છેદમાં 13. ચલો હવે આ x ની કિંમત છે સમીકરણ 1 અથવા 2 માં કોઈ પણ ની અંદર મૂકી શકાય. તો શેમાં મૂકશું બોલો તો? સમીકરણ 1 કે 2 માં? બોલો તો શેમાં મૂકવું છે? 1 ની અંદર. ચાલો સમીકરણ 1 માં, સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા. ચાલો સમીકરણ 1 શું છે આપણી પાસે? 3x - 5y બરાબર 4. ચાલો આપણે y ની કિંમત જોઈએ છે. ચાલો તો આને આ રીતે લખી શકાય. આ પ્લસ છે, આ બાજુ કેવા થઈ જાય? માઇનસ. આમાં પ્લસ છે, સોરી માઇનસ છે, આ બાજુ કેવા થઈ જાય? પ્લસ 5y. થાય કે ન થાય? ચાલો હવે x ની કિંમત મૂકી દો આની અંદર. કેટલી છે? 9 ના છેદમાં 13 -4 બરાબર 5y. આ બે ના છેદ ઉડે તો કે નહીં, ઉપર ગુણાકાર કરી દે સીધો. 3 9 27 ના છેદમાં 13 -4 બરાબર 5y. આનો લસા લેવો પડશે. ઓકે ચાલો બોલો કેટલા હશે? 27 માઇનસ 13 ચોક કેટલા થાય? 52. છેદમાં કેટલા આવશે? 13 બરાબર 5. ચલો 27 માંથી 52 કાઢવાના. 27 થી 52 ભાઈ પહોંચે. 27 માં 3 નાખો એટલે 30. 30 માં 20 નાખો એટલે 50. 50 માં 2 નાખો એટલે 52. કેટલા થશે બોલો તો? 25 થાય છે. ઓકે અહીં કેટલા વધે? 25. પણ અહીં કેવા મોટા આંકડા નિશાન એટલે -25. અહીંયા 13 બરાબર 5. ચલો હવે લખીએ આપણે. આ 5 ક્યાં જશે? છેદમાં આવશે. ઓકે ચાલો આ -25 છેદમાં 13 ગુણ્યા 5 બરાબર y. પચું 25. તો y બરાબર શું આવશે? -5 ના છેદમાં 13. x અને y ની કિંમત મળી ગઈ. બરાબર છે. અપૂર્ણાંક આવે છે એટલે થોડુંક સાદુરૂપ આપવું થોડું અઘરું બનશે, પણ પ્રેક્ટિસ કરશો એટલે વાંધો આવશે નહીં. બરાબર છે. લાઈક ન કર્યો તો આપણા વિડીયો અત્યારે જ છે, આ લાઈક કરી દો. ચલો હવે જોઈએ દાખલા નંબર 40. દાખલા નંબર 40 ની અંદર આપણને રકમની અંદર આપ્યું છે કે a2 એટલે કે બીજું પદ અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 છે. એટલે મેં એના આધારે લખી નાખ્યો છે કે ભાઈ a2 બરાબર 14 ને a3 બરાબર 18 છે. અને આપણને પૂછે કે 51 પદનો સરવાળો મેળવવાનો છે. બરાબર છે. ચલો એની અંદર આપણને જુઓ તો a2 અને a3, a2 એટલે બીજું અને ત્રીજું પદ. જો આપણે d મેળવવાનો હોય તો આપણે આવું લખાય, ત્રીજા પદમાંથી તમે બીજું પદ બાદ કરી દો, d મળે કે ન મળે? મળશે. ચલો ત્રીજું પદ કેટલું છે? તો કે 18 છે, માઇનસ બીજું પદ કેટલું છે? 14. તો કેટલા થઈ ગયા? 4. તો d તમને કેટલા મળી ગયા? 4 મળી ગયા. હવે આપણે જોઈશું એ જોશે. ચલો આની અંદર a2 ને કઈ રીતે લખી શકાય કયો તો મને? a2 ને તમારે લખવું હોય તો આમ લખાય a પ્લસ d બરાબર 14. એની અંદર d તમારી પાસે છે કેટલા છે? 4 બરાબર 14. તેથી a બરાબર 14 માઇનસ 4. તેથી a બરાબર 10. લ્યો છે શેનું? a અને d તો મળી ગયા. આપણે કેટલા પદનો સરવાળો જોઈએ છે? 51 પદનો. તો આપણને n બરાબર કેટલા મળી ગયા છે? 51. સરવાળો કરવાનો છે. કયું સૂત્ર આવશે? an કે sn? કયું? sn. સરસ. ચલો sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 d થશે. ચાલો n કેટલા છે? 51 ના છેદમાં 2. 2 a કેટલા છે? 10 પ્લસ n કેટલા છે? 51 માઇનસ 1 અને d આપણને કેટલા મળ્યા છે? 4.
ચાલો આ 51 ના છેદમાં 2 10 દુ 20 પ્લસ કેટલા આવશે અહીંયા 50 અહીંયા કેટલા છે 4 50 ગુણ્યા 4 કેટલા થાય બોલો તો બાકી બધું એમને એમ રહેવા દેવાનું 200 થશે થાય ચાલો 51 ના છેદમાં 2 અહીંયા આવશે 20 પ્લસ 200 એટલે કેટલા થઈ જશે 220 થશે ચાલો 220 આ 51 આ બેના છેદ ઉડાડો એટલે અહીંયા કેટલા આવે 11 ગુણ્યા 110 11 સાથેનો ગુણાકાર ખૂબ જોરદાર છે શું કરવાનું 0 ભૂલી જાઓ 11 ગુણ્યા 51 હોય તો પહેલો અંક અને છેલ્લો અંક બેને એમ નામ રહેવા દેવાનું વચ્ચે બેનો સરવાળો એટલે 6 થાય છેલ્લે મીંડું છે તો મીંડું તો s 51 બરાબર 5610 એટલે 51 પદનો સરવાળો છે 5610 થાય 11 નો ગુણાકાર ખૂબ સહેલો છે શું કરવાનું છેલ્લો અંક એમ નામ પહેલો અંક એમ નામ અને વચ્ચે બેનો સરવાળો અને પાછળ 0 વધે છે 0 બરાબર છેલ્લે સેન્ટેન્સ લખવાનું તેથી 51 પદનો સરવાળો છે એ 5610 થશે બરાબર છે ઓકે ચલો મિત્રો હવે જોઈએ દાખલા નંબર 41 દાખલા નંબર 41 ને 3 બિંદુઓ આપ્યા છે એ 3 બિંદુ મેં a b c નામ આપી દીધું છે બરાબર છે ત્રણેય બિંદુઓ છે આપણને કીધું છે કે ભાઈ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણના બિંદુઓ છે એવું બતાવવાનું છે થાય છે કે નહીં આપણે કહેવાનું છે ત્રિકોણ એટલે 3 બાજુઓ હોય ત્રણે બાજુઓ વચ્ચેનું અંતર આપણે મેળવી લઈશું ચલો પહેલા આપણે a b વચ્ચેનું અંતર મેળવી લઈએ ચલો આ a b નો વર્ગ બરાબર x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ બરાબર છે આપણે વર્ગમૂળ ન કરો તો વર્ગ કરીને રાખવાનું ચાલો હવે આપણે જોઈએ x2 a ના આપણે કીધું a એટલે શું x1 y1 ને b એટલે x2 y2 ચલો a અને b ને આ બે ની વાત છે x2 એટલે -5 માઈનસ x1 એટલે 0 એનો શું કરવાનો વર્ગ કરવાનો રહેશે ચલો y2 એટલે 3 y1 એટલે 6 એનો વર્ગ ચલો અહીંયા શું આવશે -5 માંથી 0 જાય તો -5 એનો વર્ગ પ્લસ 6 માંથી 3 જાય તો -3 એનો વર્ગ -5 નો વર્ગ શું થાય 25 થશે પ્લસ આનો વર્ગ 9 ચલો 9 ને 25 10 ઉમેરી દો ને એક ઓછો કરી નાખો 35 માંથી 1 કાઢી નાખો એટલે કેટલા આવે 34 તો a b નો વર્ગ કેટલા મળી ગયા તમને 34 પણ આપણે a b જોઈ તો અહીંયા શું થઈ જાય વર્ગમાં એટલે a b વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું 34 એકમ હવે આવી રીતના આપણે શું કરી લઈએ b c ચલો b c નો વર્ગ બરાબર હવે સૂત્રને લખી તો ચાલશે ડાયરેક્ટ આપણે શું કરી કિંમત મૂકી ચાલો b c એટલે આપણા માટે x2 x1 y2 y1 3 માંથી -5 ખાસ જોજો 3 -5 એનો વર્ગ બરાબર છે આપણે સૂત્રના -5 અને સંખ્યા સાથેના -5 વચ્ચે આવશે પ્લસ 1 માંથી 3 1 - 3 એનો વર્ગ ચલો અહીંયા સાદું રૂપ આપીએ 3 માઇનસ પ્લસ 5 એનો વર્ગ પ્લસ 3 માંથી 1 જાય તો -2 -2 નો વર્ગ પ્લસ 4 થશે ચલો અહીંયા જુઓ તો 5 ને 3 8 8 નો વર્ગ 64 પ્લસ 4 તો આપણને જે છે BC નો વર્ગ બરાબર 64 ને 4 કેટલા થઈ જાય 68 થાય ચાલો આપણે BC જોઈ છે લખી નાખો √68 એકમ બરાબર છે હજી આનું સાદું રૂપ આપો તો આ રીતે લખાય 17 ચોક 68 4 નું વર્ગમૂળ કાઢી નાખો તો BC બરાબર 2 √17 એકમ બરાબર છે સમજાય છે મિત્રો ચલો આ બે બાજુ વચ્ચેનું અંતર મેળવો ત્રીજી બાજુ કઈ લેશું બોલો કઈ આવશે AC ચલો AC નો વર્ગ બરાબર a એટલે આપણા માટે x1 y1 x2 y2 એટલે 3 માંથી 0 બાદ કરવાનો 3 - 0 નો વર્ગ પ્લસ 1 - 6 1 - 6 નો વર્ગ 3 માંથી 0 જાય તો 3 અને એનો વર્ગ કરો એટલે કેટલા થાય 9 પ્લસ 1 માંથી 6 જાય તો કેટલા વધે
5 5 નો વર્ગ કેટલો થાય 25 9 પ્લસ 25 9 પ્લસ 25 કેટલા થાય 34 તો AC બરાબર શું થઈ ગયું √34 સમજાણું મિત્રો ત્રણ અંતર મેળવી લીધા હવે ત્રણ અંતરને જોઈ લો હવે તમને દેખાય છે કે AC અને AB કેવા છે સરખા છે તો લખી નાખો અહીં AB બરાબર AC હોવાથી સમદ્વિ બાજુ છે સમદ્વિ એટલે બે બાજુ સરખી છે હવે આપણે સાબિત શું કરવું છે કાટકોણ તો કાટકોણની અંદર યાદ રાખવું પડે શું તો કે કર્ણ છે સૌથી મોટી બાજુ હોય કર્ણ કેવી સૌથી મોટી બાજુ આમાં જુઓ તો AB નો વર્ગ એટલે 34 BC નો વર્ગ એટલે 68 AC નો વર્ગ એટલે 34 હવે મને કહો મોટું કોણ છે 68 છે કે નહીં ચાલો તો 68 છે એ મોટા થાય એટલે આપણે લખીએ આ રીતે કાટકોણ ત્રિકોણ પ્રમાણે BC ત્રિકોણ દોરી જુઓ તો અહીંયા BC સૌથી મોટી બાજુ એટલે અહીંયા આવશે આપણે 1 મિનિટ આપણે BC છે 68 અહીંયા લખી નાખીએ BC થશે ચલો આમાં અહીંયા એ આપી દઈએ તો આ ત્રણ માંથી કોઈ પણ એક બાજુ છે આ કાટખૂણો થાય AB અને BC હવે બોલો તો પાયથાગોરસ પ્રમેય મુજબ BC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ બરાબર છે ચાલો AB કેટલા જુઓ તો AB નો વર્ગ 34 છે પ્લસ BC નો વર્ગ કેટલો છે સોરી BC નહીં આવે અહીંયા AB BC અને AC નો વર્ગ કેટલો છે 34 બરાબર કેટલો આવશે 68 BC નો વર્ગ કેટલો થઈ ગયો 68 થાય છે તો લખવાનું કે ભાઈ BC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ AC નો વર્ગ હોવાથી ખૂણો A બરાબર 90° છે તેથી ત્રિકોણ BAC એ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે બરાબર છે સમજાય છે 3 માર્કની અંદર દાખલો છે થોડોક છે એ લેન્ધી છે આ સાબિત કરવું પડશે બરાબર છે કારણ કાટકોણ ત્રિકોણ પૂછ્યું છે તો પાયથાગોરસનો પ્રમેય છે સાબિત કરવો પડે સમજાય છે ઓકે ચાલો મિત્રો હવે જોઈએ આપણે દાખલા નંબર 42 દાખલા નંબર 42 અંદર શું આપ્યું છે તો કે x અક્ષ નું બિંદુ A અને B ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે આપણે માની કે ભાઈ આપણો રેખાખંડ છે આ A અને આ B A ના એમ આપ્યા છે 1 અને -5 અને B ના એમ આપ્યા છે 4 અને 5 અને એનું કોઈ એક જગ્યાએથી વિભાજન થાય છે એ વિભાજન બિંદુનું નામ આપી દઈએ P પણ કયા અક્ષ પરનું છે x અક્ષ પરનું છે તો એના બિંદુના એમ કેવા થાય x અને 0 સમજાણું આપણને એક રેખાખંડ આપ્યો છે AB એમાંથી x અક્ષ પરનું એક બિંદુ છે જે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ ગુણોત્તર આપણે મેળવવાનો છે તો આપણે P બિંદુ છે દર્શાવી દીધું P ના એમ ક્યાં લખ્યા x અને 0 હવે જ્યારે પણ આપણને પૂછે કે ભાઈ કયા ગુણોત્તરની અંદર વિભાજન થાય છે તો આપણે સૂત્ર આવે છે કેવું સૂત્ર કયું સૂત્ર આવે છે આપણે લખીએ આપણે જો ધારો કે રેખાખંડ AB નું A તરફથી k/1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે બરાબર છે પેલું કામ આ કરવાનું શું જ્યારે ગુણોત્તર પૂછ્યો હોય ત્યારે શું ધારો કે AB નું A તરફથી k/1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે આપણું k વાળું સૂત્ર બોલો તો k વાળું સૂત્ર યાદ છે P ના યમ બરાબર બોલો તો kx2 પ્લસ x1 ના છેદમાં k પ્લસ 1 આવ્યું યાદ સરસ ચલો ky2 પ્લસ y1 ના છેદમાં k પ્લસ 1 બરાબર છે ચલો બધી કિંમત આની અંદર મૂકી દે p ના યમ કેટલા છે
x અને 0. ચલો k, તો k તો આપણો ગુણોત્તર છે એટલે એમ નામ રહેશે. ચલો x2 કોણ થાય આપણા માટે 4 પ્લસ x1 કોણ થાય 1 છેદમાં k પ્લસ 1. બરાબર છે. ચલો k y2 એટલે કોણ થાય 5 થાય પ્લસ y1 એટલે -5 છેદમાં k પ્લસ 1. બરાબર છે. ચલો નેક્સ્ટ હવે આનું સાદુરૂપ આપીએ p ના kx0 બરાબર. ચલો 4 ગુણ્યા કે એટલે શું થશે 4k પ્લસ 1 અને બીજું છેદમાં શું આવશે k પ્લસ 1. ચલો અહીંયા 5 ગુણ્યા k એટલે 5k અને પ્લસ માઇનસ -5 છેદમાં k પ્લસ 1 થાય. ચલો અહીં સુધી ખબર પડી ગઈ. હવે આગળ શું કરવું, આનું સાદુરૂપ નો આપીએ કે આનું સાદુરૂપ નો આપીએ. આપણે હવે શું કરવાનું, તો કે હવે મિત્રો આપણે છે k ની કિંમત મેળવવાની રહેશે. કોની કિંમત? k ની કિંમત. એ કઈ રીતે ખબર પડે આપણને કે k ની કઈ રીતે કિંમત મળશે આપણને? તો તમે જો તમને યામ આપેલા છે. કયો યામ એ છે x યામ x છે, y યામ કયો છે 0 છે. તો 0 ઉપરથી છે એના આધારે આપણને k ની કિંમત મળે. આ કયો યામ કહેવાય? y યામ કહેવાય. તો આપણે છે લખવાનું કે y યામને સરખાવતા ચલો y યામ સરખાવો એટલે એનો y યામ શું છે 0 છે. આનો y યામ શું છે 5k - 5 છેદમાં k પ્લસ 1 થાય કે ન થાય? હવે આ છેદ છે અહીંયા સીધો ક્યાં આવશે ગુણાકારમાં આવશે. 0 ગુણ્યા આ સંખ્યા શું આવશે 0 થાય કે ન થાય? સરસ. ચલો 0 બરાબર 5k - 5. આ -5 છે, આ બાજુ કેવા થઈ જશે પ્લસ થશે. સરસ. ચલો આ 5 બરાબર 5k. તેથી 5 ના છેદમાં 5 5 ના છેદમાં 5 બરાબર શું આવશે k. તેથી k બરાબર આ 5 5 ઉડી જાય તો શું આવે જવાબ 0 આવશે નહીં મિત્રો? જવાબ 0 આવે નહીં. 5 5 એટલે 5 એકા 5 તો શું આવે 1. આના છેદમાં કાંઈ ન હોય તો આપણે શું લખી શકીએ 1 લખી શકીએ. આના છેદમાં કાંઈ ન હોય તો 1. તો આને આ રીતે લખાય તમે જોવો તો k જેમ 1 બરાબર 1/1. ધાર્યું તો આપણે k જેમ 1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે તો k જેમ 1 એટલે શું એવું 1/1. અહીં છેલ્લે લખવાનું આપણે શું લખી શકીએ? તેથી p બિંદુ એ રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે 1/1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. બીજું આપણને કીધું છે કે ભાઈ એ જે બિંદુ છે એના યામી ગોતવાના છે. એનો મતલબ એવો કે આપણી પાસે y તો 0 છે પણ x છે એટલે x મેળવવાનો છે. તો x ને સરખાવતા શું મળશે બોલો તો x બરાબર -4k + 1 છેદમાં k + 1. ચલો -4k છે -4k ની કિંમત કેટલી છે 1 છે +1 છેદમાં 1 + 1. અહીંયા આવશે -4 ગુણ્યા એટલે -4 + 1 છેદમાં 1 + 1 એટલે કેટલા આવશે 2. અહીંયા શું થઈ જશે -3 છેદમાં 2. બરાબર છે. તો x આમ કેટલો મળ્યો -3 ના છેદમાં 2. જેથી લખવાનું તેથી p ના યામ -3 ના છેદમાં 2 અને 0 છે. બરાબર છે? સમજાય છે? ઓકે. ચલો મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર 43. પ્રશ્ન નંબર 43 માં શું આપ્યું છે તો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુઓ. તો પહેલા વર્તુળ આપણી પાસે કયું છે O કેન્દ્ર વાળું છે. તો લખીએ O કેન્દ્ર વાળા વર્તુળનો વ્યાસ PQ છે. થઈ ગયું. હવે અંત્ય બિંદુ એટલે આ જે છેડાના બિંદુઓ છે ત્યાં દ્વારા સ્પર્શક સમાંતર છે. સ્પર્શક ક્યાં છે તો લખીએ આપણે બિંદુ P એ AB અને બિંદુ Q એ XY સ્પર્શકો છે. બરાબર છે. આપણે સાબિત શું કર્યું છે આ બે કેવા છે સમાંતર છે. હવે આપણે છે પ્રમેય નંબર 10.1 પ્રમેય 10.1 મુજબ
પ્રમેય નંબર 10.1 શું કહે છે? તો કે જો સ્પર્શ બિંદુ એથી દોરેલી ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને કેવા હોય છે? લંબ હોય છે. તો આપણે લખી નાખીએ મુજબ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે. તેથી આવું લખી શકે જોવો તો ઓક્યુલમ XY થાય કે ન થાય? તેથી ખૂણો XQO બરાબર 90 લખાય. લંબ હોય તો આ ખૂણો કેટલાનો થઈ જાય? 90 નો થાય. તે જ રીતે OP લંબ AB થાય કે ન થાય? તો આ ખૂણો કેટલાનો થાય? સોરી, આપણે આ ખૂણાની વાત કરશું. ખૂણો કેટલાનો થશે? 90 નો. બે 90 ના થશે. તેથી આવું લખી શકે જોવો તો ખૂણો BPO બરાબર 90 થાય કે ન થાય? હવે તમે જુઓ તો અહીં ખૂણો XQO બરાબર ખૂણો BPO થાય. શું કામ? બે કેટલા અંશના છે? 90 ખૂણા 90 અંશના છે. આ બે કેની જોડ બને? તમે જુઓ તો આ શું બનાવે છે? Z બનાવે છે. Z એટલે ક્યાં ખૂણા થાય? યુગ્મ કોણની જોડ. આપણને ખબર છે યુગ્મ કોણની જોડ ત્યારે જ બને જ્યારે આ બે કેવા હોય? સમાંતર હોય. તેથી AB સમાંતર XY જે સાબિત થાય છે. બરાબર છે. સહેલો પ્રશ્ન છે. આ પ્રશ્ન કરી નાખવો જોઈએ. બરાબર. જેનાથી તમને 3 માર્ક છે પૂરા મળી જાય. બરાબર છે મિત્રો. હજી જો તમે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી નાખો. વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દો. બરાબર છે. ઓકે, ચલો મિત્રો 44માં પ્રશ્નની અંદર આપણને આપેલું છે કે સમકેન્દ્રીય બે વર્તુળો છે. મોટા વર્તુળની ત્રિજ્યા 13 સેમી છે, નાના વર્તુળની ત્રિજ્યા 8 સેમી છે. એના આધારે મેં આકૃતિ દોરી નાખેલી છે. હવે શું કીધું છે કે નાના વર્તુળનો સ્પર્શક થાય અને મોટા વર્તુળની જીવા થાય. બરાબર છે. એ રીતે આપણે જે આ સ્પર્શક ડીસી દોરેલો છે અને આપણને કીધું છે કે મોટા વર્તુળની જે જીવા ડીસી બને છે એ મેળવવાની છે. તો આપણને ખબર છે કે ભાઈ અહીંયા તમે જુઓ તો પ્રમેય નંબર 10.1 મુજબ શું થાય છે? AB શું થાય? અહીંયા સ્પર્શકને લંબ હોય 90 અંશનો ખૂણો બનાવશે. તો અહીંયા પાયથાગોરસના પ્રમેય મુજબ ચલો પાયથાગોરસના પ્રમેય મુજબ શું થાય? બોલો તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે શું? કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય. ચાલો એમાં AC કેટલા આપણને આપેલા છે? 13 આપેલા છે. AB કેટલા આપ્યા છે? 8 આપેલા છે. BC એ આપણે જોઈ છે. ચાલો 13 નો વર્ગ કેટલો થશે? 169. 8 નો વર્ગ 64 પ્લસ BC નો વર્ગ એમના. ચલો 64 પ્લસ આ બાજુ કેવા થઈ જશે? માઇનસ બરાબર BC નો વર્ગ. અહીંયા બધે તેથીની નિશાની કરવાનું ભૂલતા નહીં. ચલો 9 માંથી 4 જાય કેટલા વધે? 5. 6 માંથી 6 જાય તો 0. 1 ના 1 બરાબર BC નો વર્ગ. આનું વર્ગમૂળ કાઢો તો શું થાય? આવું લખાય BC બરાબર √105 થશે. આટલો ભાગ આપણને મળી ગયો. હવે અહીં આપણી જીવા કઈ છે? જીવા DC નું માપ. તો DC બરાબર શું લખાય? કોઈ કહેશે 2 ગુણ્યા BC. BC ના ડબલ કરો એટલે આપણને શું મળી જાય? DC મળી જાય. ચાલો 2 ગુણ્યા √ BC કેટલા છે? 105. લખાય આવી રીતના 105 સેમી. DC કેટલા થઈ ગયા? 105 સેમી. છેલ્લે લખી નાખવાનું કે જીવાની લંબાઈ 2 √105 સેમી છે. સમજાણું?
ખૂબ સહેલો અને નાનો દાખલો છે. આ દાખલો છે ને IMP કહી શકાય. આવનારી 2026 ના બોર્ડની પરીક્ષાની પૂછાય એવો પ્રશ્ન છે. બરાબર, તૈયાર કરી નાખો જોઈએ. 44માં દાખલાની અંદર આપણે બહુલક મેળવવાનો છે. જો 3 માર્કની અંદર બહુલકનો દાખલો આવે એટલે સારું કહેવાય, કારણ કે ઝડપથી થઈ જાય, કોષ્ટક બનાવવું નહીં પડે, ડાયરેક્ટ આપણે છે સૂત્ર લખી કિંમત મેળવી શકાય. પરંતુ જો 3 માર્કની અંદર પૂછાતું હોય તો સાદુરૂપ થોડુંક અલગ હોય, થોડુંક અઘરું પડતું હોય, ત્યારે તે આપણને 3 માર્કની દાખલો આપેલો હોય. બરાબર છે, આપણે છે એકદમ તમને સરળતાથી છે સાદુરૂપ આપતા શીખવાડશું. ચાલો, આપણને ખબર છે બહુલકનું સૂત્ર શું થાય, બોલો તો. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચાલો, L આમાંથી કયો આપણે બહુલકીય વર્ગ થશે, બોલો તો. મોટામાં મોટી આવૃત્તિ. મોટામાં મોટી આવૃત્તિ કઈ દેખાય તમે જોવો તો 40 વાળી છે. તો આપણો જે F1 છે આને શું કહીએ છીએ આપણે, F1. તો F1 બરાબર કેટલા થઈ ગયા, 40. એની ઉપર આવેલી આવૃત્તિને આપણે શું કહીએ છીએ, F0. કેટલા થઈ ગયા છે, 24. એની નીચે રહેલી આવૃત્તિને આપણે શું કહીએ છીએ, F2. કેટલા થઈ ગયા છે, 33. બરાબર છે, 1500 આપણા માટે શું થઈ ગયા છે, L બરાબર 1500. અને હવે વધ્યું છે એટલે H. કેટલાનો ગેપ દેખાય છે, બોલો તો. 500. તો H બરાબર 500. બધી વેલ્યુ આની અંદર મૂકી દો. ચાલો, L બરાબર કેટલા આપ્યા છે, 1500 પ્લસ F1 કેટલા છે, 40 માઇનસ F0 24 છેદમાં 40 ના ડબલ કરવાના માઇનસ F0 24 આવશે માઇનસ F2 33 ગુણ્યા H 500. આ 1500 ને છે એ છેલ્લે સુધી કઈ કરવાનું નથી, આપણે આનું જ સાદુરૂપ આપશું. ચલો, આમાંથી કેટલા વધે બોલો, 40 માંથી 24 જાય તો કેટલા વધે, 16 વધે. ચલો, અહીં 16 કરી નાખો. 40 દુ 80, અહીંયા કરો બાદ બાકી, 4 ને 3 7, 3 ને 2 5 ગુણ્યા 500 બરાબર છે. ચલો, 500 પ્લસ 16 એમ નંબર રહેવા દે ગુણ્યા 500 એમ નંબર રહેવા દે છેદમાં કેટલા વધે બોલો. આમાં 3 નાખો એટલે 60, 60 માં 20 નાખો એટલે 80, એટલે કેટલા આવી ગયા અહીંયા 23. ચલો, 16 પંચા કેટલા થઈ જશે બોલો, 16 પંચા 80, 2 મીંડા છેદમાં કેટલા આવશે 23. તો 8000 ભાગ્યા કેટલા કરવાના રહેશે 23. ચલો, 8000 ભાગ્યા 23, 23 એકા 23, 23 નું 46, 23 તેરી 69 થશે. તો 23 તેરી ભાગાશે કેટલા થશે 69. ચલો, સીધા 80 માંથી 69 બાદ કરો, 70 10 એટલે કેટલા આવશે 111. ઉપરથી ઉતાર્યો 0, કેટલાય ભાગ આવશે બોલો 23 ચોક. જો ન આવડતો તો ગુણાકાર કરી લેવાનો છે. 4 તેરી 12 નો બગડો વધે 4 1 2 8 1 9 92 હાલશે ભાગ નહીં હાલે, હાલશે ખરી પણ હજી ઘટે. જોવો તો 5 અરે કરો, 5 તેરી 15 નો 5 વધે આવશે 1, 5 10 ને 11. ચલો, ક્યાં ભાગ હાલશે 4 હાલશે. 23 ચોક કેટલા થશે 92. કેટલા આવશે બોલો, આમાં 8 નાખો એટલે 100, બીજા 10 એટલે કેટલા આવશે 18. થાય કે ન થાય, ઉપરથી ઉતાર્યો 0. ચલો, કેટલાય ભાગ હાલશે કયો તો. આપણે છે એ 23 સત્તા લઈ લઈ, 7 તેરી 21 નો એકડો વધી આવે 2, 7 દુ 14, 14 ને 2 16, 160. હજી આનાથી થોડાક દૂર છે. ચલો, 23 અઠ્ઠા લઈ લઈ, 8 તેરી 24 નો ચોકડો વધી 2, 8 દુ 16, 16 ને 2 18, 100 ને સોરી 8 દુ 16, 16 ને 2 18, કેટલા થશે 184. વધી જશે, કેટલાય ભાગ હાલશે 23 સત્તા કેટલા થશે 161. 9 ઉમેરો એટલે 70, 70 માં 10 નાખો એટલે 80, એટલે કેટલા આવશે 19. ઉપર મૂકો પોઈન્ટ, અહીંયા આવશે 0. 190 ભાગ હાલશે કેટલા 8. અહીં સાદુરૂપ આપવાની જરૂરિયાત નથી, આપણે સીધું પોઈન્ટ પછી એક સંખ્યા મળી જાય એટલે ડાયરેક્ટ દાખલો પૂરો કરી દઈશું. ચલો, અહીંયા આવશે 1500 પ્લસ જવાબ કેટલો આવ્યો 347.8. આ બે નો સરવાળો કરો, એકમનો અંક એકમનો કરો એટલે 7, દશકનો દશકનો કરો એટલે 4, 100 100 એટલે કેટલા આવશે 8. 1000 માં એ નથી, અહીં એમ નંબર રહેશે પોઈન્ટ પછી 8. તો આપણો જે Z છે એ કેટલો મળી ગયો 1847.8. બરાબર છે. મેં કીધું તું તમને કે અહીંયા માત્ર ને માત્ર ભાગાકારનો ખેલ છે, બાકી આ દાખલો એકદમ કેવો છે સહેલો. બરાબર છે, ઓકે. દાખલા નંબર 46 છે સંભાવનાનો દાખલો છે, જેની અંદર આપણને કીધું છે પાસા બે પાસા ઉછાળવાના છે
આપણને ખબર છે 2 વખત ઉછાળવાનો હતો, 2 અલગ અલગ પાસાને ઉછાળવાના હોય. કુલ પરિણામ 36 મળશે. 36 પરિણામ મેં અહીંયા લખી નાખ્યા છે. બરાબર છે. ચલો એની અંદર પહેલી ઘટના આપણને આપેલી છે કે સરવાળો કેટલો થાય 8 હોય. તો એવા પરિણામો ગોતો જેનો સરવાળો કેટલો થતો હોય 8 થતો હોય. તો અહીંયા ચેક કરો તો 6 ને 1 7 થાય છે 8. તો એના ઉપર ચેક કરવાની કઈ જરૂરિયાત નથી. સૌથી મોટું આ લાઈનનું પરિણામ કયું છે 6 1. તો એમાં આવશે નહીં. અહીંયા ચેક કરો તો 6 ને 2 8. તો એના ઉપર 8 કરતા કેવા હોય બધા નાના. તો પહેલું પરિણામ થઈ ગયું 8. પછી આપણે ક્રોસમાં લાઈન પકડી લે. બરાબર છે. ચલો અહીંયા કેટલા હશે 5 ને 3 8, 4 ને 4 8, 5 ને 3 8 ને 6 ને 2. આની સિવાય બીજે ક્યાંય તમને સરવાળો 8 મળશે નહીં. કેટલા પરિણામ મળ્યા તમે જોવો તો 1 2 3 4 ને 5. તો પહેલી ઘટના છે સરવાળો 8 હોય. સૂત્ર લખવાનું પસંદ થયેલા પરિણામના છેદમાં કુલ પરિણામ. તો કે P of A બરાબર કેટલા પસંદ કર્યા તમે આમાંથી 36 માંથી 5. છેદમાં કેટલા છે કુલ પરિણામ 36. તમારો જવાબ થઈ ગયો P of A બરાબર 5 ના છેદમાં 36. ચલો બીજી ઘટના આપણને આપેલી સરવાળો 13 થાય. તો મોટું પરિણામ જોવો તો કેવું છે 6 છે. આનાથી બધા પરિણામ કેવા હોય નાના હોય. તો સરવાળો 6 ને 6 કેટલા થાય 12. 13 મળે તો કે ન મળે. તો આ ઘટના કેવી છે અશક્ય ઘટના. તેથી P of B બરાબર 0 ના છેદમાં 36. તેથી P of B બરાબર 0. ચલો સમજાય છે. ઓકે ચલો નેક્સ્ટ જોઈએ ઘટના C. 12 કે તેથી નાનો હોય. તો મોટો કેટલો છે 12. 12 લેવાના ને 12 કરતા નાના લેવા. તો બધા આવી જાય કે ન આવી જાય આવશે. સરસ. તો P of C બરાબર 36 ના છેદમાં 36. તમે છેદ ઉડાડો 36 એકા 36. તો P of C બરાબર કેટલા થઈ જશે 1 થશે. બરાબર છે. સમજાય છે. ઓકે તો અહીંયા આપણો છે પેપર નંબર 3 નો વિભાગ C છે પૂર્ણ થાય છે. મિત્રો તમારા માટે ઘણી બધી મહેનત કરી રહી છે, વિડીયો બનાવતા હોય છે. તો મહેરબાની કરીને તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રને પણ આપણા વિડીયોની લિંકને છે શેર કરો. બરાબર છે. તેનાથી અમને જે મોટિવેશન મળે અને એક પ્રકારનો સપોર્ટ પણ તમારાથી મળે જેનાથી આપણી યુટ્યુબ ચેનલને આપણે ગ્રો કરી શકીએ. બરાબર છે. ઓકે થેન્ક યુ.